કેટલાક લોકો 7 હોદ્દાઓ લઈને ફરે છે, કોઈને એકય આપતા નથી. જ્યાં શક્ય છે એનામાં કેપેસિટી છે, એબિલિટી છે, થોડું ડેલિગેટ કરતા થાઓ, ડિસ્ટ્રીબ્યુટ કરતા થાઓ રિસ્પોન્સિબિલિટી, અને સોંપ્યા પછી આગળ વધે, એની પ્રેસ્ટીજ મળે, ક્રેડિટ મળે, તો એમાં થોડુંક રાજી થવું. ડેલિગેટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ રિસ્પોન્સિબિલિટીઝ. 5th, ફોરગીવ એન્ડ ફોરગેટ ફોલ્ટ્સ ઓફ ફ્રેન્ડ્સ. ફોરગીવ એન્ડ ફોરગેટ ફોલ્ટ્સ ઓફ ફ્રેન્ડ્સ. અમેરિકામાં એક કંપની છે, સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની, બહુ પ્રખ્યાત કંપની છે, રોકેફેલરની કંપની. એમાં એક અધિકારીએ $20 લાખ નુકસાન કર્યું. $20 લાખ નુકસાન થયું એક અધિકારીની ભૂલથી. એના માલિક જોન ડી રોકેફેલર બિલ્ડિંગ પણ છે ન્યુયોર્કમાં, મેનહેટનમાં. આ રોકેફેલરને મળવા જવાનું તો સ્ટાફે કે કેમ ભૂલ થઈ છે, બધા ગભરાતા હતા. એક જ ગયા, એડવર્ડ ટી બેડફોર્ડ ગયા મળવા માટે. એ સમયે રોકેફેલર હાથની અંદર એક પેડ લઈ અને પેન્સિલથી કંઈક લખતા હતા. પેલા એ નજીક જઈને જોયું તો શું લખતા હતા? તો જે અધિકારીએ ભૂલ કરી હતી એ અધિકારીના સારા પાસાઓનું લિસ્ટ બનાવતા હતા. એ અધિકારી અત્યાર સુધીમાં કંપનીને 3 વખત સારા નિર્ણય લઈને મેક્સિમમ પ્રોફિટ કરાવ્યો હતો, એ બધા પ્રસંગોને રિવાઇવ કરતા હતા, નોંધતા હતા. એટલે પૂછ્યું કે તમે આ બધું કેમ નોંધો છો? એ કે પેલો આવશે ત્યાં સુધીમાં એના પ્રત્યેનો દ્વેષ ભાવ મારામાંથી દૂર થઈ જાય ને, એના માટે આ કરી રહ્યો છું. એણે કંપનીને નુકસાન તો 1 વખત કરાવ્યું છે, લાભ 3 વખત કરાવ્યો છે. લીડર થોડી ઘણી સંપત્તિ જતી કરે, પણ સારા વફાદાર સાથી ક્યારે જતા ના કરે. થોડી સંપત્તિ જતી કરજો, સારા વફાદાર સાથીને જતા ના કરતા. બીજું કંઈક ભૂલ થાય તો લીડર ભૂલ માથે લઈ લે છે, એ શીખવાડે છે. કલામ સાહેબથી પણ SLV3 લોન્ચિંગમાં ભૂલ થઈ અને એ સમયે સતીશ ધવન સાહેબે નિષ્ફળતા મળી તો પ્રેસ કોન્ફરન્સ પોતે એટેન્ડ કરી, અને જ્યારે 1980s સફળતા મળી ત્યારે કલામને કહે છે કે એટેન્ડ ધ પ્રેસ કોન્ફરન્સ. સફળતા મળે ત્યારે સાથીઓને મોકલો અને નિષ્ફળતા મળે ત્યારે કહી દો કે મારી ભૂલ છે. નહીં તો આપણે એમ કહીએ કે શું થાય, મારી પાસે આઈટમો જ એવી છે ને બધી, મારો સ્ટાફ જ એવો છે, ફેકલ્ટી એવી છે, પ્રોફેસરો એવા છે, એને લીધે જ આ થાય. બાકી તમને ખબર છે ને આજ સુધી મારાથી કઈ ભૂલ થઈ છે? કંઈ પણ ખોટું થાય તો મારા સ્ટાફે જ કર્યું, મારા કર્મચારીએ જ કર્યું. તો હ્યુમન એરર છે, એનો થોડોક સ્વીકાર કરવાનો. થશે, ભૂલ થશે. ન ભાવતાને પણ નભાવતા આવડે ને એનું નામ લીડર. ન ભાવતાને પણ નભાવતા જાણે ને એનું નામ લીડર છે. ન ભાવતાને પણ નભાવવા પડે. ગઢપુરમાં મંદિરનું કામ ચાલુ હતું અને પરમહંસો માથે પથ્થર ઊંચકીને જતા હતા અને કડિયા કામ કરતા હતા પાલક પર ઊભા રહીને. એમાં નિષ્કુળાનંદ સ્વામીએ જેને ત્યાગને ટકી રહેવા એના વિનાના પદો બધા રચેલા છે, જનની જીવોરે ગોપીચંદની બધા પદો રચ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી એક પથ્થર આપ્યો, કડિયો ઉપર ઊભો હતો અને એમાં બપોરનો જમવાનો સાથ થયો. એટલે કડિયો કે હવે નહીં મૂકું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે થોડું ચણતર કરી દે, એક લેલું મારી દે. એ કે નહીં, ટાઈમ પૂરો. એ કે તું ઘડતર કામ ન કરે, ચણતર કામ ન કરે તો પાલક પર તો મૂક, તો સાંજે જમ્યા પછી મારે ફરથી ઊંચો કરીને આપવો નહીં, મારા માથે વજનદાર પથ્થર પકડી રાખ્યો છે. એટલે એણે લીધો તો ખરો પણ ઉપરથી છૂટો નાખ્યો ને તૂટી ગયો. સ્વામીજીને પણ ગમ્યું નહીં. બપોરનો સમય થયો જમવાનો. ભગવાન સ્વામિનારાયણ થોડુંક જમ્યા અને આખો સરસ મજાનો થાળ હતો એ પેલા કડિયાને બોલાવીને પ્રસાદમાં આપ્યો. હવે તો પેલા સ્વામીને કેવી એસિડિટી હાઈપર થાય. એટલે એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ તમે ઓળખો છો આને? આણે કામ ચાલુ હતું, એક પથ્થર મેં આપ્યો અને 5 મિનિટ ખાલી પથ્થર લઈને પાલક પર મૂકી દીધો હોત તો એને તમે પાછો પ્રસાદનો થાળ આપો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ શું બોલ્યા કે સ્વામી, હું એને ઓળખું છું ને તમને ઓળખું છું, પણ મને ખબર છે કે તમને કે મને બેમાંથી એકઈને ચણતર કામ આવડતું નથી ને આપણે મંદિર પૂરું કરવાનું છે. ન ભાવતાને પણ નભાવતા, એટલે તમારે પણ કેટલાક માણસોને રાજી રાખવા પણ અમુક ખાતા આપવા. ભલે નીચે એક પણ કશું હોય જ નહીં. અમુકને જ્યાં સુધી તમે પેલો જલેબી જેવો બિલ્લો ના આપો ને, નહીં આ મોટા બિલ્લા લગાવે છે, એને પોસ્ટ આપો, એટલે ખજાનચી બનાવો. ખજાનો હોય કે ના હોય, એને કંઈક પોસ્ટ આપો. લીડર કામ આ કરે છે તો ક્યાંક એનાથી ભૂલ થશે તો થોડોક પ્રયાસ આ કરવાનો છે.
તો ફોરગીવ એન્ડ ફોરગેટ ફોલ્ટ્સ ઓફ ફ્રેન્ડ્સ. ભૂલ થાય, ક્લિન્ટનથી પણ ભૂલ થાય, અને એમને પણ હિલેરીએ માફ કરેલા છે, માફ કરેલા છે. ક્યાંક પરિવારમાં આપણા સંતાનોથી પણ ભૂલ થાય, ક્યાંક પતિ પત્નીની પણ ભૂલ થાય, ક્યાંક સમાજમાં પણ ભૂલ થાય, તો ફોરગીવ એન્ડ ફોરગેટ ફોલ્ટ્સ ઓફ ફ્રેન્ડ્સ. હ્યુમન એરરનો સ્વીકાર કરીને જ બધાને સાથે લઈને ચાલવાનું છે. 6. એન્કરેજ એન્ડ એપ્રિસિએટ ઓલ. લીડર કામ શું કરે છે? એન્કરેજ એન્ડ એપ્રિસિએટ ઓલ. નેપોલિયનનું એક બહુ સરસ વાક્ય છે, આ તો યાદ રાખજો જ આટલા સેમિનારમાંથી. આ એક સેન્ટેન્સ યાદ રાખજો. અ લીડર ઇઝ એ ડીલર ઓફ હોપ. અ લીડર ઇઝ એ ડીલર ઓફ હોપ. લીડર એ આશાનો વિક્રેતા છે, આશાવાદનો વેપારી છે. એ જ્યાં હોય ત્યાં નિરાશા ના હોય, એ આશા જન્માવે, આશા જગાવે. દેશ આઝાદ થઈ શકે એ આશા જગાવે, દેશ સ્વચ્છ થઈ શકે આશા જગાવે. આશા જગાવવાની જ. અને એ આશા જગાવવા માટે સમયે સમયે તમારે એને બળ આપવું પડશે, એન્કરેજ કરવા પડશે. મોબાઈલને ચાર્જ કરવો પડે એ તો નિર્જીવ છે, છતાં ચાર્જ કરો છો તો પરિવારના સભ્યો સજીવ છે ને સમયે સમયે ચાર્જ કરતા રહો. તમારી પત્ની, તમારા સંતાનો, તમે રિફિલ કરતા રહો. ઇફ યુ રિફિલ ધેન યુ ફ્રી ફિલ. તમે જો રિફિલ કરતા શીખી જશો ને તો ફ્રી ફિલ કરશો. રિફિલ નહીં કરો ને તો પેનને આમ ઝટકવી પડશે. કેટલાકને પેનમાં સહી ઓછી થાય ને તો સ્વીકાર નથી કરી શકતા કે મારે રિફિલ કરવી જોઈએ, અને પછી પેનનો વાંક કાઢે છે, નીબનો વાંક કાઢે છે, કેમ મારે ઇંક નીકળતી નથી, ઇંક નાખતા નથી. બેંકમાંથી પૈસા ઉપાડી તો જ શકાય, પહેલા નાખ્યા હોય તો. લોકો કહે છે ને મંદી બહુ છે, મંદી ક્યાંય નથી. રોડ પર એટીએમ ઊભા જ છે ને, લઈ આવો ને. પૈસા જાહેરમાં જ પડ્યા છે ને, જાહેરમાં પૈસા કેટલા, રોડ પર પૈસા પડ્યા છે, લઈ આવો ને. પણ ક્યારે ઉપાડી શકશો? નાખ્યા હોય તો ઉપાડી શકશો. એન્કરેજ. તમે તમારા સ્ટાફને એન્કરેજ કરો છો સમયે સમયે. એક ડૉક્ટર તરીકે તમે તો ઓફિસમાં પછી મળશો, પહેલો તમારો રિસેપ્શનિસ્ટ મળશે. એની સાથેનું તમારું વર્તન કેવું છે? જો તમે એને એન્કરેજ નહીં કર્યો ને તો ત્યાંથી જ મોકલી દેશે કે અંદર એક્સરેમ જવા જેવું નથી, સાહેબમાં ભલીવાર નથી, સાહેબ ફ્રી નથી અત્યારે. અને કેટલાક લોકો ગામડેથી આવ્યા હોય તો પેલાને પૂછે કે સાહેબનું આમ હાથ કેવો છે, એ કે વાત જવા દો ને. તમારે તમારા સ્ટાફને એન્કરેજ કરવા પડશે. નિષ્ફળતામાં નિષ્ફળતા મળશે, અને ચંદ્રયાન 2માં નિષ્ફળતા મળીને કેટલા કરોડનો ખર્ચો કર્યો ભારત સરકારે? લગભગ 1000 કરોડનો ખર્ચો કર્યો. અને એ નિષ્ફળતાની વચ્ચે પ્રધાનમંત્રી જોવા બેઠા હતા. પ્રધાનમંત્રી જોવા બેઠા હતા. અમુક લીડર તો શું કરે કે શંકા હોય ને એવા કાર્યક્રમમાં હાજર જ ના રહે. તમને ખબર હોય કે આમાં નક્કી નથી, ત્યાં જાય જ નહીં. અમુક વક્તાનું એવું હોય, ખબર હોય કે અહીંયા સંખ્યાનું ઠેકાણું નથી, ત્યાં ના જાય. દરેક જગ્યાએ હોય છે. નરેન્દ્રભાઈ ત્યાં ગયા પણ ખરા, અને નિષ્ફળતા મળી. 1000 કરોડ રૂપિયાનું ભારત સરકારનું નુકસાન થયું છે. અને જેના 1000 કરોડ રૂપિયા વપરાયા અને ટીકા જેની થવાની છે એવા પીએમ શાબાશી આપે છે, અને રાજકોટમાં બેઠા બેઠા કેટલાક એક જોન ધુમાડો કર્યો. તે તો રૂપિયો ઘરનો કાઢ્યો નહોતો. તું તારું સદર બજારમાંથી લાયેલું રોકેટે હરખું ઉડાડે ને તોય ઘણું છે. 1000 કરોડનું નુકસાન થયું તો જે ભેગા થયા છે એ નુકસાન કરવા ભેગા થયા હતા. વી ઓલવેઝ એક નેગેટિવ મેન્ટાલિટી છે આપણા માણસોમાં. અને કયા દેશને અત્યાર સુધી નિષ્ફળતા નથી મળી? તમામ દેશોને નિષ્ફળતા મળી છે. પણ લીડરનું કામ આ છે. ટીકા કરે તો સામાન્ય કર્મચારી છે, ટેકો આપે ને એ લીડર છે. ટેકો આપે લીડર છે. આપણે નિષ્ફળતાની વચ્ચે પણ ટેકો આપવો છે.